ટ્રમ્પના નિવેદન બાદ વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા સામે આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પની ભાવનાઓનું સન્માન, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા, ભારત અમેરિકા વચ્ચે સકારાત્મક ભાગીદારી પણ છે, સંબંધોના સકારાત્મક મૂલ્યાંકન બદલ આભાર, વડાપ્રધાન દ્વારા પણ પ્રતિક્રિયા સામે આવી છે ટ્રમ્પના આ નિવેદનને લઈ। સૌથી પહેલા ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું અને ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની ભાવનાઓનું સન્માન, ભારત અમેરિકા વચ્ચેના સંબંધો સારા છે। સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું। ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ ખાસ, નરેન્દ્રભાઈ મોદી એક મહાન વડાપ્રધાન છે, મોદી અને હું હંમેશા સારા મિત્રો રહીશું। તો એક તરફ ભારત અમેરિકાનો ટેરિફ વિવાદ ચાલે છે અને એ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વડાપ્રધાન મોદીને લઈ આ નિવેદન સામે આવ્યું કે મોદી અને હું હંમેશા સારા મિત્રો, અને આના જ પર વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા પણ આપેલી છે। અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, એક તરફ ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે, વચ્ચે પહેલા ટ્રમ્પ કહે છે કે વડાપ્રધાન મોદી અને અમારા બંનેના સારા સંબંધો, ત્યારબાદ મોદીની પ્રતિક્રિયા શું સામે આવી છે તે પણ જણાવશો। જે પ્રકારનો ઘટનાક્રમ વીતેલા એક પખવાડિયાથી સમગ્ર વિશ્વની અંદર સર્જાયો છે તે છે કે એશિયાની અંદર એક નવી ત્રિશક્તિનું નિર્માણ, એટલે કે એશિયો સમિટની અંદર ચીન, રશિયા અને ભારત આ ત્રણ દેશોની એક તાકાતવર છબી સામે આવ્યા બાદ ટ્રમ્પે જે ટેરિફ વોર છેડ્યું હતું, જેની અંદર કોઈ પણ પ્રકારના લેવા દેવા વગર ભારત પર આરોપો લગાવીને યુક્રેન યુદ્ધ મુદ્દે રશિયા પર પ્રેશર લાવવાના દબાણ હેઠળ 50% ટેરિફનો વોર સંચેલ્યું, તેના કારણે ભારતે સ્પષ્ટપણે નારાજગી દર્શાવી હતી। પરંતુ તેમ છતાં ટ્રમ્પ તેમની વિક્રમબાજીમાંથી ઊંચા નહોતા આવતા। પરંતુ ગઈકાલે ટ્રમ્પને પણ ભાન થયું કે આખરે તેમની પોતાની નીતિના કારણે ભારત જેવો એક મિત્ર રાષ્ટ્ર છે તે ધીમે ધીમે ખંડા ચીન તરફ વળી રહ્યો છે। ચીનને પોતાનું પ્રતિસ્પર્ધી માનતું અમેરિકા આખરે એને ભાન થયું અને એક સ્પષ્ટ ટ્વીટ કરી, ત્યારબાદ ટ્રમ્પે અફસોસ પણ વ્યક્ત કર્યો। ત્યારબાદ ટ્રમ્પે ફરીથી એક વખત એ પણ ટ્વીટ પોસ્ટ પર જણાવ્યું કે મોદી મારા સારા મિત્ર છે અને રહેશે। એ જે તેમણે જે ટ્રુથ પર પોસ્ટ કરી તેના પર પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે ભારત અમેરિકાના સંબંધોને લઈને દ્વિપક્ષીય સંબંધો સકારાત્મક છે તે પ્રકારનું નિવેદન છે તે પણ પીએમ મોદી આપ્યું છે। એટલે કે સ્પષ્ટપણે જે પ્રકારની વર્તમાનમાં જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને જે અમેરિકા પોતે અસમંજસની સ્થિતિમાં છે, એ વચ્ચે ભારત અત્યારે સમગ્ર વિશ્વના દ્રષ્ટિકોણની અંદર કેન્દ્ર બિંદુ બની છે। એ ચાહે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની વાત હોય કે ટેરિફ ટેરરિઝમ સામે લડવાની વાત હોય, ભારત પોતાની મજબૂત સ્થિતિથી અલગ રીતે લડી રહી છે। અરસાની અંદર ટ્રમ્પને હવે પોતાના વ્યક્તિગત સંબંધો પણ યાદ આવી રહ્યા છે। એટલે કે પીએમ મોદીને હંમેશા માટે તેઓ પોતાના સારા મિત્ર તરીકે ગણાવતા રહ્યા છે, ચાહે એ પછી ટેરિફ લગાવવાની જાહેરાત કરતી વખત હોય કે પછી ત્યારબાદ અલગ અલગ નિવેદનો ટ્રમ્પે આપ્યા હોય। પરંતુ પીએમ મોદી પણ એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમની સાથેની જે મિત્રતા છે, આત્મીયતાનો સંબંધ છે, એ પણ પીએમ મોદી અનેક ચૂકેલા છે। ત્યારે અત્યારે જે ટ્રમ્પની જે પોસ્ટ આવી છે તેના પર તેમણે આજે પ્રતિક્રિયા આપી છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે હજી પણ અમેરિકા પાસે ભારત જેવા મિત્ર રાષ્ટ્રને પોતાની સાથે રાખવાનો અને દ્વિપક્ષીય સંબંધોને હજુ પણ વધુ સકારાત્મક ઊંચાઈ પર લઈ જવા માટેની તક છે। તેને ટ્રમ્પે અમેરિકન પ્રશાસને ન છોડવું જોઈએ એવું સ્પષ્ટપણે આજે ટ્રુથ પોસ્ટ અને તેના પર આવેલી પ્રતિક્રિયા પરથી એક સંદેશ પણ જઈ રહ્યો છે। જે વિજય, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક જોડાયેલા છે। જયવંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે હાલ ક્રોનોલોજી સામે આવી રહી છે જયવંતભાઈ, કે પહેલા ટેરિફ વિવાદ, ત્યારબાદ ટ્રાયો ડિપ્લોમસીની તસવીરો સામે આવી હતી અને હવે ટ્રમ્પના સૂર પણ એટલા જ બદલાઈ રહ્યા છે। આપનું એનાલિસિસ શું કહે છે આ ટ્રાયો ડિપ્લોમસી પછીના આ નિવેદનોને લઈ? સૌપ્રથમ તો વાત એ છે કે ભારત છે કોઈ એક પક્ષ એક દેશ તરફ ક્યારેય ઝૂકેલું નથી હોતું। એ નહેરુના સમયની નીતિ છે અને એ પહેલાની પણ નીતિ છે, આપણી સ્વતંત્રતા પૂર્વેની પણ। આપણે કોઈના વિરોધી નથી, આપણે કોઈની ઉપર ક્યારેય આક્રમણ નથી કર્યું અને એ જ નીતિ આપણે સ્વતંત્રતા પછી પણ કોઈ પણ સરકાર આવી હોય એ વધતા ઓછા અંશે ચાલુ રહી છે। અને અત્યારે પણ તમે જો એક ક્રોનોલોજીની તમે વાત કરી છે તો વડાપ્રધાન મોદી આવ્યા પછી ખાસ કરીને એમણે શપથ ગ્રહણ સમારંભ કર્યો ત્યારે જ સૌથી પહેલા બધા પડોશી દેશોના વડાઓ, એમાં પાકિસ્તાન પણ આવી ગયું। એ પાકિસ્તાન જેને આપણી સાથે હંમેશા શત્રુતા રાખી હતી એને પણ આમંત્રણ આપ્યું હતું ને એક પ્રયત્ન કર્યો હતો કે પાકિસ્તાન પર શત્રુતા મૂકી દે, પરંતુ એને મૂકીની અલગ વાત છે।
પરંતુ આપણે આમંત્રણ આપ્યું હતું. એટલે આપણે પાકિસ્તાનને પણ જો ઘણીવાર તક આપતા હોઈએ તો પછી અમેરિકા સામે આપણે કઈ દુશ્મનાવટ નથી. અમેરિકા સાથે મિત્રતા ભરેલા સંબંધો વર્ષોથી રહ્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે તો મોદીજીએ સભા કરી હતી અમેરિકામાં, ટેક્સાસમાં સભા કરી હતી, હ્યુસ્ટનમાં, અને આવડી મોદી કરીને, અને અહીંયા મોટેરામાં પણ એમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટો કાર્યક્રમ કર્યો હતો. કદાચ ટ્રમ્પ એ ભૂલી જાય, પરંતુ એમને હવે કદાચ અનુભૂતિ થઈ હશે ને એવું કહેવાય છે કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. અને વડાપ્રધાન મોદીએ કોઈ પણ પ્રકારની ઉગ્ર પ્રતિક્રિયા કે કઈ પણ નિવેદનબાજી કર્યા વગર શાંતિથી જે રીતે શાંઘાઈ સહકાર સમિતિ સંગઠનની બેઠકમાં અને એ પછી પણ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે એક જ કારમાં જઈ કોઈ પણ ટ્રાન્સલેટર વગર, અને જે પ્રકારની એક કૂટનીતિને દ્રશ્યાત્મક, કારણ કે વડાપ્રધાન ઘણીવાર દ્રશ્યાત્મક વધારે બતાવે છે. દાખલા તરીકે શાહબાઝ શરીફ એક બાજુ ઉભા હોય અને વડાપ્રધાન મોદી, પછી પુતિન અને શી જિનપિંગ ત્રણેય વાત કરતા હોય, તો આ ઘણું બધું કહી જાય છે. અને એના પછી ટ્રમ્પને પણ અનુભૂતિ થઈ, એટલે ટ્રમ્પે પણ કહ્યું કે અમેરિકાએ ભારત અને રશિયાને ગુમાવી દીધું છે ચીન પાસે. તો એ સ્પષ્ટ બતાવે છે કે અમેરિકા પોતે અલગ થલગ પડી ગયું હોય એવી એને અનુભૂતિ થઈ રહી છે, ટ્રમ્પને અનુભૂતિ થઈ રહી છે. અમેરિકામાં પોતામાં પણ ઘણા બધા લોકો છે, મહાનુભાવો છે, જે કહી રહ્યા છે કે ભારતને ગુમાવવું પાલવે એવું નથી. અને ભારત ઘણી બધી રીતે અમેરિકા માટે સ્ટ્રેટેજિકલી જુઓ કે વેપારની રીતે જુઓ ખૂબ અગત્યનો ભાગીદાર દેશ છે. અને એને તમે ગુમાવી દો તો તમારું જ નુકસાન છે. પાકિસ્તાનને ખોળે લેવામાં એને કોઈ ફાયદો નથી. એ તો ટ્રમ્પને પહેલી જે એની ટર્મ હતી એમાં જ સમજાઈ ગયું હતું 2016 થી 2020 દરમિયાન. એમ છતાં આ વખતે ભારતને ચીડવવા માટે થઈને પાકિસ્તાનને ખોળે બેસાડવા તૈયાર થઈ ગયા હતા. પણ હવે મને લાગે છે કે એમને સમજાઈ ગયું છે કે પાકિસ્તાન છે એ ખોટનો જ ધંધો છે, જ્યારે ભારત સાથે બરોબરીના સંબંધ રાખવા પડશે. ભારત છે પહેલાનું ભારત નથી રહ્યું, 1960, 70, 80 નું ભારત નથી રહ્યું કે જ્યારે ભારતને દબાવવા માટેના પ્રયત્નો પણ કરી શકતું હતું. જી જયવંતભાઈ, જોડાવા બદલ આભાર આપનો.